बोलो श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री सद्गुरु महाराज की जय। फेर फेर स्वरूप जो निरखिए, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, અને આ જ સમયે તેજ કુંવરીબાઈ તેજ કુંવરીબાઈ નથી, તેજબાઈ છે. એ તેજબાઈ આઈ કરણ દીદાર તેજબાઈ પણ ત્યાં આગળ શ્રીજીના દર્શન કરવા માટે આવે છે. લાઈ કબીલા આપના એ પણ પોતાનો કબીલો એટલે કે પોતાના ઘરના સભ્યોને સાથે લઈ અને શ્રીજીના દર્શન કરવા માટે અને શ્રીજીની ચર્ચા શ્રવણ કરવા માટે આવે છે. ન રહી સક કીર્તન વિહાર અને એ કીર્તન અને એ સત્સંગની અંદર એમને પણ કોઈ ભાગ રહેતું નથી. એ પણ બસ શ્રીજીના ચરણોના પ્રણામ કરી, શ્રીજીના દીદાર કરી એ પણ ખુશખુશાલ અને એમને પણ એટલો જ સુખ એમ મળ્યું છે. તિનકો સુન ગલતાન ભઈ તિનકો સુન ગલતાન ભઈ હા એ ચર્ચા સાંભળીને ખુશ થઈ ગયા. હા, શ્રીજી જ્યારે ચર્ચા કરતા હોય છે ત્યારે એ ચર્ચા સાંભળી અને બધા ગલતાન એટલે કે બધા મગ્ન થઈ જાય છે, ઉમંગમાં આવી જાય છે અને આનંદ કરે છે. સંગ આઈ સખી જેતી અને એની સાથે જેતી નામની સખી પણ, હા, જેટલી સખીઓ ત્યાં આગળ હતી, જેટલા સુંદર સાથ ત્યાં આગળ હતા, એ બધા સુંદર સાથ આનંદ વિભોર થઈ જાય છે. કીર્તન હે મીઠે લગે અને એમને એ કીર્તન છે, જે ભજન છે, એ ભજન એમને ખૂબ મીઠા લાગવા લાગ્યા. રાજ કે ચરણ ચિત લેતી અને એ ભજનની અંદર પણ જે વર્ણન રાજી મહારાજના જે કીર્તન છે, એ કીર્તનની અંદર એમણે દિલ લગાવી અને એ જ્યારે સાંભળતા હોય છે અને કરતા હોય છે ત્યારે એમને પણ આનંદ અને સુખ પ્રાપ્ત થાય છે. ફેર વે આવને લગી એ પછી એકવાર કીર્તન અને ચર્ચા સાંભળ્યા પછી એ વારંવાર આવવા લાગે છે. છોડ દીએ સબો ઘર અને પોતાનું જે ઘર હતું એ ઘર બહાર છોડી અને શ્રીજીના ચરણોની અંદર એ આવી જાય છે. એટલે કે એ આપણા સુંદર સાથની અંદર સામેલ થઈ જાય છે. અબ પહેરો સો રાજે કહ્યા હવે ભૈરવ શેઠ શ્રીરાજજી કહે છે, તુમ હમે બુલાયો ઈ તો તમે મને ભાઈ અહીં બોલાયો છે, તો શું કામ બોલાયો છે? તો એમ ભૈરવ ઠાકુરને શ્રીજી કહે છે, ઉહા સેતી છુડાઈ કે અને તે પણ આ જે સુંદર સાથ બંદી ખાને પડ્યો હોય છે એમને છોડાઈ અને ત્યાં મને બહુ ખુશ કર્યા છે. સેવા કરીને બખત અને એ તે મોટા મોટી સેવા કરી છે સુંદર સાથજીને. ત્યાંથી તેજ કુંવરીબાઈને અને આ જે બંદી ખાને પડેલા જે સુંદર સાથ હોય છે એ સુંદર સાથને છોડાવી અને ત્યાં મને ખૂબ આનંદિત કરી દીધો છે. અબ હમ તુમ્હારે આગે હવે હું તમારી સામે કોનસી રાખે વસ્ત હવે હું તારી તે આટલું બધું ત્યાં મારા ઉપર એહસાન કર્યું છે કે તે સુંદર સાથને છોડાયા છે બંદી ખાનેથી, બરોબર? તો હવે હું તારા ઉપર એવું કયું એહસાન કરું કે તને એટલું સુખ મળે અને એ એહસાનનો બદલો ચૂકવાય. જીનસો હોવે બદલા જીનસો હોવે બદલા હા, કે જેનાથી
એહસાનનો બદલો વાળી હા, જેનાથી આ એહસાનનો બદલો વાળી શકો. हमता का किया कष्ट અને તે જે આ કષ્ટી કરી છે તો એટલો આ કષ્ટી જે વેઠી છે એનો એહસાનનો બદલો હું ચૂકવી શકું. जो कछु हम पे वस्त है અને ભાઈ મારી પાસે બીજું કોઈ સાધન સામગ્રી તો છે નહીં. મારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન હું તને આપી શકું છું. सो आगे राखे सब तुम અને એ બધું જ્ઞાન હું તારી આત્મ જાગૃતિ માટે તને આપવા માંગુ છું. सो ग्रहो तुम चित्त में અને એ જ્ઞાન છે જે પરમધામના 25 પક્ષો છે, જે અખંડ વ્રજ અને રાસની જે લીલા છે એ તમે તમારા ચિત્તની અંદર, તમારા દિલની અંદર ધારણ કરો. जो फल पावे आत्म અને એનું ફળ આ ચર્ચા શ્રવણ કરવાનું. અત્યારે સુંદરસાદજી આપણે પણ અહીંયા સુંદરસાદ બિરાજમાન છે તો આ ચર્ચા શ્રવણ કરવાનું ફળ શું છે? તો સુંદરસાદજી આપણને આપણા આત્મને એ ચર્ચા શ્રવણ કરવાથી આપણને જે સુખ મળે છે એ સુખ દુનિયાની કોઈ ધન દોલત માન મિલકત તમને આપી શકે નહીં. એ સુખ અહીંયા આ સુંદરસાદની જમાતની અંદર, આ સુંદરસાદની સાથે રહીને આપણને આ ચર્ચા સાંભળીને જે સુખ મળે છે એ સુખ આપણને બીજે કોઈ જગ્યાએ મળી શકે નહીં. तब भैरो ठक्कर ने ત્યારે ભૈરવ ઠાकुर કહે છે, बचराजी जी के कहे વિનંતી કરી. હા, ત્યારે ભૈરવ ઠક્કર વિનંતી કરે છે કે શ્રીજી તમે જે કહેશો એ પ્રમાણે હું કરવા તૈયાર છું, પણ તમે મને જે જ્ઞાન છે એ જ્ઞાન તમે મને આપો. तुम मेहर करी मुझ पर ભૈરવ ઠાकुर કહે છે કે તમે મારા ઉપર કૃપા કરી, તમે મારા ઉપર મહેર કરી. હું તમને વિનંતી કહું છું, વિનંતીથી કહું છું કે તમે મને એ વસ્ત આપો, એ જ્ઞાન તમે મને આપો. जो सुनावने के तुम भय જે તમે મને સંભળાવવા માંગો છો. હા, જે તમે મને મારા આત્મા કલ્યાણ માટે તમે મને સંભળાવવા માંગો છો એ તમે મને સંભળાવો. तब श्री जी ने कहा ત્યારે શ્રીજી આ ભૈરવ ઠાकुर શું કહે છે? तुम इतना करो परहेज સુંદરસાદ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે એ ભાઈ હું તને આ વસ્ત તો આપું, વસ્ત આપવામાં મને કોઈ તકલીફ છે નહીં, પણ તું ગ્રહણ કરી શકીશ નહીં. કેમ કે તને હું જે પરહેજ આપું એ પરહેજ તું પાડીશ તો જ તું આ વસ્તને ગ્રહણ કરીશ. होए प्राप्त चरण भगवान के અને તું આ પરહેજ પાડીશ તો જ તને એ પરમાત્માના ચરણ કમલના દર્શન થશે અને એમના દીદાર થશે. घरों बैठे सहज અને તારે કઈ જવાની જરૂર નથી. તને અહીંયા ઈથી બેઠે ઘર જાગે ધામ. રાજ્ય મહારાજ કહે છે કે ઈથી બેઠે ઘર જાગે ધામ. તો તને અહીંયા બેઠા બેઠા જ તને એ પરમાત્માના દર્શન થશે. પણ ક્યારે? કે તું પરહેજ પાડીશ ત્યારે. एक महीना की मुदत અને શ્રીજી કહે છે, શ્રીજી કહે છે કે હું તને 1 મહિનાની મુદત આપું. તું 1 મહિના માટે હું તને જે પરહેજ આપું છું એ પરહેજ તું પાડ અને તને એ પરમાત્માના, એ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માના ચરણ કમલના તને દર્શન થશે. इत मुझ आगे करो तुम મારી આગળ તો તું પણ લઈ લે. હા, તું મારી આગળ પણ લઈ લે. એટલે કે તું, આપણે નથી કે તારું ઘર લઈ લે, પ્રતિજ્ઞા લઈ લે. તું પ્રતિજ્ઞા લઈ લે. जो होवे चरण प्राप्त तुमको અને જો એ પરહેજ પાડવાથી તને જો એ પરમાત્માના દર્શન થાય તો તારે એ પરહેજ પાડીએ. અને જો તને 1 મહિનાની અંદર તને દર્શન ના થાય, તને કોઈ અનુભૂતિ ના થાય તો તું તારી રીતે જે કરતો હોય એ તું કરજે અને હું પછી હું મારા ઘરે ચાલો જઈશ. कहे ते सुनावे हम તો એ રીતે હું તને આ પરહેજ પાડવા તને મંજૂર હોય તો હું તને આ ચર્ચા સંભળાવું. तब अपना परहेज तोड़ियो ત્યારે તારે અહીંયા તારે પરહેજ એટલે કે તારે પરહેજ પાડવાની છે. 1 મહિનામાં પૂર્ણ ના
તને જો 1 મહિનાની અંદર શ્રીજી એટલે કે પૂર્ણબ્રહ્મ અક્ષરાતીત પરમાત્માના રાજી મહારાજના ચરણ કમળના દર્શન ના થાય, તને કોઈ અનુભૂતિ ના થાય, તો તું આ 1 મહિના પછી તારી પરહેજ તોડી નાખજે. विदा कीजो हमको, અને અમને તમે વિદાય કરી દેજો, અમે અમારા ઘરે જઈશું. हम जावे अपनो घरे, અમે આપણા પોતાના ઘરે અમે જઈશું. तुम रहियो मगन माया मोह. અને તમે તમારી માયાની અંદર મગ્ન રહેજો. હવે પગે લાગે છે. યુના તમાકુ છોડ દેવો. સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ જયથી. વખત કોના માટે કહ્યું છે? જે માથે લેશે, જે માથે લેશે, જે માથે લેશે એને કહું છું, બીજા માં લાવજો દુઃખ, તમે તમારી માયા માએ સહેજે ભોગવજો સુખ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સુંદર સાજી અહીંયા શ્રીજી ભૈરવ ઠક્કરને અહીંયા પરહેજ પડાવે છે કે તું 5 પ્રકારના નિયમોનું પરહેજ કરજે. એમાં પહેલું જે પરહેજ છે એ પીવના તંબાકુ છોડ દે. એટલે કે ભૈરવ ઠાકુર એ પીવના તંબાકુ છોડ દે કે શ્રીજીને ક્યાંથી ખબર કે એ તંબાકુનું સેવન કરે છે? પણ શ્રીજી જ્યારે એમના ઘરે આગમન કરે છે ત્યારે ભૈરવ ઠાકુર છે એ ભોજન પ્રસાદી લઈ અને પોતાનો હુક્કો લઈ અને બેઠા હોય છે અને હુક્કો પીતા પીતા વાતો કરતા હોય છે. એટલે કહે છે કે એક પરહેજ તો તારે એ પાડવાનું છે કે તું બિના તંબાકુ છોડ દે. और मांस मछली सब, અને બીજું કે તું માંસ મછલી જે કઈ તારા ભોજનની અંદર તું ગ્રહણ કરે છે જે અશુદ્ધ વસ્તુ છે, એ કારણ કે કોઈકને મારીને એનું માંસ ખાવું એ અશુદ્ધ વસ્તુ છે, તો તું એ વસ્તુની પરહેજ કર. शराब और सब कैफ, અને બીજું કે શરાબ અને જે બીજા કેફી દ્રવ્યો છે એ કેફી દ્રવ્યોનું જો પણ તું સેવન કરતો હોય તો એની પણ તારે પરહેજ કરવાની છે. परदारा चोरी न कब, પરદારા ચોરી એટલે કે પરસ્ત્રીની સામે તારે કુદ્રષ્ટિ કરવાની નથી અને તારે ચોરી પણ કરવાની નથી. इत एती बात का परहेज, બસ શ્રીજી કહે છે કે આટલી 5 વાત છે, એ 5 વાતની તારે પરહેજ કરવાની છે. પણ કેટલા સમય માટે? 1 મહિના માટે તું કર અને એક વખત ટ્રાય તો કરી જો, પ્રયત્ન તો કરી જો. તને એ પૂર્ણબ્રહ્મ અક્ષરાતીત પરમાત્માના ચરણ કમળના તને દર્શન થાય અને તને દીદાર થાય અને જો તને કોઈ અનુભૂતિ ના થાય તો તું તારે આ પરહેજ તોડી દેજે અને પછી અમે અમારા ઘરે તું અમને વિદાય કરી દેજે અને પછી તું છે તું તારી માયાની અંદર સહેજે ભોગવજે સુખ. तो तुमको होय प्राप्त, તો તને એ પરમાત્માના ચરણ કમળ પ્રાપ્ત થશે पाव सुख अतीत, અને એ અખંડ સુખો છે એ અખંડ સુખો મેળવવા માટેનો તું ભાગીદાર થઈ જઈશ. ये सुकर सुनो भैरव ने कहा, આ વચનો સાંભળી શ્રીજી આ વાત કરતા હોય છે પરહેજની, ત્યારે આ વચનો સાંભળી અને ભૈરવ ઠાકુર કહે છે ये बात है सहेल, આ તો કોઈ સામાન્ય બાબત છે, આટલી પરહેજ અને અમે 1 મહિના માટે તમે કહો છો તો મને શું ફેર પડવાનો છે? બરોબર? આજે લેવડાવો આજે બોલો પાણી શ્રી પ્રાણનાથ બંને માટે સદા માટે છે. આ શ્રીજી કહે છે. શ્રીજી કહે છે કે આટલી પરહેજ પાડવું એ તો સહેજ વસ્તુ છે, એમાં કઈ ફરક પડશે નહીં અને આ તો સહેલી વસ્તુ છે અને એ પરહેજ હું પાડીશ. ये अवश्य मोहे करना, અને મારે આ અવશ્ય કરવાનું છે, હું 1 મહિના માટે આ પરહેજ અવશ્ય પાડીશ. ये छोड़ दे दज्जाल गेला, અને હવે કોઈ પણ દજ્જાલની વાતોમાં આ માયાની વાતોમાં હું આવીશ નહીં. इतनी मेहनत से, અને આટલી મહેનતથી આટલું કરવાથી જો એ પૂર્ણબ્રહ્મ અક્ષરાતીત પરમાત્માના રાજી મહારાજના ચરણ કમળ પ્રાપ્ત થતા હોય તો આનાથી સસ્તો સોદો બીજો કોઈ નહીં. जो जागे अपनी आत्मा, અને એટલું કરવાથી જો મારી આત્મ જાગે તો પછી મારે બીજું જોઈએ શું? સુંદર સાથી
આત્મ જાગૃતિ માટે તો આ બધું આપણે કરીએ છીએ. આ ચર્ચા શ્રવણ કરીએ છીએ, પારાયણો કરીએ છીએ, વિતક કથાઓ સાંભળીએ છીએ. એ પોતાની આત્મ જાગૃતિ કરવા માટે તો કરીએ છીએ, બરોબર. તો પછી આમાં મને કોઈ વાંધો છે નહીં ને આ પરહેજ હું પાડીશ. तो और क्या चाहिए है? હવે મારી બીજું જોઈએ પણ શું? રાજી મહારાજના શ્રી ચરણના ચરણ કમળના મને દર્શન થાય અને એ પરમધામની મને અનુભૂતિ થાય તો મારે એથી વિશેષ બીજું કઈ જોઈતું નથી. हमको कह दिखाओ तुम, हमको कह दिखाओ तुम. हाँ. મને આ પકડાય છે. हम्म. તો હમકો કર દિખાવો તું. શ્રીજી કહે છે કે તો તું એવું કર અને એ જ્ઞાન તમે મને સંભળાવો. હા એ જ્ઞાન તમે મને સંભળાવો. उस वक्त आगे हुक्का था, અને એ વખતે શ્રીજી જ્યારે આ વાત કરતા હોય છે ત્યારે ભૈરવ શંકરની સામે એમનો હુકો હતો અને હુકો એ પિતા હતા. सो दिया तुरंत फोड़. અને તરત બોલો શ્રી પ્રાણનાથ ક્યારે કી જય. આ શ્રીજીના વચનો સાંભળી અને પરહેજની વાતો સાંભળી અને જે હુકો હતો એ હુકો એમણે તરત ફેંકી દીધો. उदक दरा 4 वस्त का. ચાર વસ્તુ માટે પાણી લેવું. હા એટલે કે એમને પ્રતિજ્ઞા લીધી, પાણી લઈ અને પ્રતિજ્ઞા લીધી કે હું હવે 1 મહિના માટે આ 5 વસ્તુની પરહેજ કરું છું. देशवना आतम जोर. અને આતમ જોર, દેશરવના આતમ જોર એટલે કે રાજી મહારાજની ચર્ચા સાંભળવામાં એમનું જે ચર્ચા સાંભળવામાં ધ્યાનથી સાંભળવાનું એમને રુચિ થઈ. रसोई मीने मने भाई. અને ભલી ભાતી શ્રીજીની ત્યાં ગાડી રસોઈ. રસોઈમાં એમણે એમની ઘેર ના પાડી દીધું કે હા. મારા માટે આ વસ્તુ બનાવશો હા. નહીં. જ્યારે આ બીજી પરહેજ છે સુંદરસાજી માંસ મછલી છોડ દે તો એ બીજી હવે આ તો ભૈરવ ઠક્કર છે, બરોબર. તો શેઠ શાહુકાર છે તો એમના ઘરે માંસ મછલી તો રોજે રોજ થતી હોય તો એ માંસ મછલી ઘરવાળાને કહી દીધું કે હવેથી તારે મારા ભોજનની અંદર માંસ મછલી આપવાની નહીં અને શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવાનું. એના કારણે ઘરવાળા પણ દુઃખી તો થાય છે કે આ કારણ કે દુઃખી થાય છે. हमारी रसोई जुदी करो. અને ભૈરવ શેઠ કહે છે કે અમારી રસોઈ હવે જુદી કરો. खोई गया विरक्त सोए. હવે હું એનાથી તમારી જે ભોજન સામગ્રી છે જે માંસ મછલી છે એનાથી હું હવે વિરત થઈ ગયો છું. घर के लोग अंदर. હવે ઘરના જે માણસો છે, ઘરના એમના પુત્ર હોય, એમની પત્ની હોય, દીકરાઓ હોય, આ બધા અંદરો અંદર ચર્ચા કરવા લાગે છે लगे बड़बड़ करने. અને બળબડ કરવા માટે લાગે છે. અંદરો અંદર વાતોચીતો કરવા લાગે છે કે ભાઈ આ એકદમ આમને શું થઈ ગયું. कौन आया हमारे घरों. અને અમારા ઘેર એવું તે કોણ આવ્યું કે આ શેઠ છે એમણે આવી પરહેજ પાડી અને માંસ મછલી ખાવાનું એમણે ના પાડી દીધું, શરાબ પીવાની ના પાડી, તંબાકુનો હુક્કો ફોડી નાખ્યો. તો એવું અમારા ઘર એવું કોણ આવ્યું છે. इनको पिंड तो इन पे. ઇનકો પિંડ પે ઇન પે. તો સુંદર સાથી ઘણા આપણે અત્યારે હાલમાં વૈજ્ઞાનિક ઢબે જોવા જઈએ તો બધા કહે છે કે માંસ મછલી ખાવાથી પ્રોટીન ને એવું કંઈક ચરબી ને આવું જે બી કંઈ વધતું હોય એ વધે છે. પણ સુંદર સાથી એ ત્યાં ભૈરવ શેઠની પત્ની કહે છે કે જો આ માંસ મછલી નહીં ખાય તો આ માંસ મછલીના કારણે તો એમનું પિંડ એટલે કે શરીર, આ શરીર ટકી રહ્યું છે અને એ જો નહીં ખાય તો એ રહેશે નહીં. ताको क्यों छुड़ावनो. તો આ એમને આવું છોડવાની કેમ જરૂર પડી. सुकन कहे निनिमान. આવા શબ્દો કહે છે કે ઈમાન નથી એટલે સુગંધ કહે બિન ઈમાન. હા એ સુંદર સાથી ઘરનાને તો શ્રીજી પ્રત્યે ઈમાન છે નહીં એટલે એ ઈમાન નથી એટલા માટે એ આ શબ્દો વાપરે છે. અને ભૈરવ શેઠને ઈમાન છે શ્રીજી પ્રત્યે એટલે એ પરહેજ પાડે છે.
भैरव सेठे खींच कर कहा ભૈરવ શેઠે પછી બધા ઘરવાળા બધા એમને રડતા બોલતા હોય છે કે આવું તમે જમવાનું છોડી દો, અમાર તો તમને જીવતા રાખવાના છે, મારી નથી નાખવાના, એમ કરી અને એ બોલવા લાગે છે, ઝઘડો કરવા લાગે છે. लिया परहेज में कोई दिन એટલે ભૈરવ શેઠ ભૈરવ ઠક્કર છે એ ગુસ્સે થઈ જાય છે ઘરવાળા ઉપર અને કહે છે કે મેં તો ક્યાંક કાયમી છોડ્યું છે, આ તો થોડાક સમય માટે મેં છોડ્યું છે, 1 મહિના માટે જ મેં આ પરહેજ કરી છે. मैं परहेज फिर तोड़ूंगा પછી હું મારી પરહેજ તોડી નાખીશ. जो दाखिल न हो मोमीना જો હું સુંદર સાતની અંદર, હું મોમીનોની અંદર હું એ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માના ચરણ કમલોના દર્શન ના કરું અને મને કોઈ અનુભૂતિ નહીં થાય તો હું આ પરહેજ તોડી નાખીશ. यो दड़ाव करके दड़ाव करके दृढ़ निश्चय હા, આવો મનની અંદર દ્રઢ નિશ્ચય કરી અને આ નિર્ણય લે છે. चर्चा लगे सुनने અને આ નિર્ણય લઈ અને પરહેજ પાડી અને એ શ્રીજીની સાથે બેસી અને ચર્ચા શ્રવણ કરે છે. तीसरे दिन के सुनते બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. સુંદર સાજી શ્રીજીએ 1 મહિનો કીધો છે, શ્રીજીએ 1 મહિનો કીધો છે, પણ આ ભૈરવ શેઠને 3 દિવસ કે જે 3 મહિનાથી ચર્ચા ચાલે છે. સુંદર સાજી 3 મહિનાથી ભૈરવ શેઠ ચર્ચા સાંભળે છે પણ એમને આત્મજ્ઞાન થતું નથી. પણ આ પરહેજ પાડવાથી સુંદર સાજી એમને મહિનાની પરહેજ શ્રીજી પડાવે છે, પણ 3 જ દિવસની અંદર આ ચર્ચા સાંભળવાથી શું થાય છે? कहे वचन मुख अपने અને ભૈરવ શેઠ ને પોતાનો પરમધામનો રાજ શ્રીજીની ચર્ચા, પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માની ચર્ચા સાંભળી, 25 પક્ષોનું ચર્ચા સાંભળી અને એમને ધીરે ધીરે એમની આત્માની અંદર આ શબ્દો બિરાજમાન થતા હોય છે. આ શબ્દોનું એમને ધ્યાન આવતું હોય છે અને એ ધ્યાનની અંદર જ એ પરમધામના પણ દર્શન કરવા લાગે છે અને એમને પરમધામની અનુભૂતિ થાય છે. આ ભૈરવ ઠાકુર પોતે એમને સુંદર સાતને અને શ્રીજીને કહે છે કે મને તો હવે શ્રીજીના ચરણ કમલોના પણ અનુભૂતિ થવા લાગી છે. मैं जन्म भर को छोड़िया હવે શ્રીજી હું આ 1 મહિના માટે તમે મને કીધું છે ને, પણ હું તો હવે જન્મ સુધી આ જન્મ એટલે કે આ શરીર છે ત્યાં લગી હું છોડવા માટે તૈયાર છું અને છોડું છું. ये चारों वस्त निखेद હું પોતે સુંદર સાચી, હું પોતે ભૈરવ શેઠ જ છું, એમાં કોઈ બેમત નથી. સુંદર સાચી અમારામાં પણ ઘણા બધા અવગુણો સમાયેલા હોય છે અને એ અવગુણોને દૂર કરવા માટેની કોશિશ મુરબ્બી શ્રી જયેશભાઈ એ કરી છે. તો હા, અને એમની વાતને માન આપી અને આજે એમણે જ મને આ ચર્ચા માટે પ્રેરિત કર્યો છે અને આ ચર્ચાનું રસપાન આપણે કરી રહ્યા છીએ અને એ રસપાનની અંદર મારી ને તમારી દરેકને આપણને જે સુખ મળે, જે શીખ રાજી મહારાજ આપણને આપવા માંગે છે એ શીખ પ્રમાણે આપણે એ પરહેજ પ્રમાણે કરી અને આપણે પણ કંઈક કરી બતાવવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. वस्त भई मोहि प्राप्त હવે એ પરમધામની જે વસ્ત છે, તમારું જે જ્ઞાનથી જે મને વસ્ત તમે જે આપવા માંગતા હતા એ મને હવે એ પરમધામનું જ્ઞાન મને મળી ગયું છે. એ 25 પક્ષોનું જ્ઞાન મળી ગયું છે, એ વ્રજ રાસનું મને જ્ઞાન મળી ગયું છે. તો હવે મને એ પરમધામમાં બેઠેલ શ્રી રાજ્ય મહારાજ મૂળ મિલાવાની અંદર જે કંચન વર્ણના સિંહાસન પર બિરાજમાન છે એ યુગલ સ્વરૂપના ચરણ કમલના મને દર્શન થયા છે, એ મૂળ મિલાવાના મને દર્શન થયા છે. એટલે હવે એ વસ્તુ મારામાં આવી ગઈ છે. બોલો. आया माया माहे भेद અને માયાની અંદર મેં ભેદ જોઈ લીધો છે કે માયાના સુખો કેવા હોય છે અને પરમધામના સુખો કેવા હોય છે. સુંદર સાજી એનો જે ભેદ છે એ ભેદ જ્યારે આ વસ્તુ મારામાં આવી
તમારા થકી આ વસ્તુ જ્યારે મારામાં આવી ત્યારે મને એ માયા અને માયાનો ભેદ અને અસલી જે આપેલ જે સુખો છે એ સુખોના ભેદનું મને ખબર પડી. એ આયા વો સાથ में પણ આ વચનો સાંભળી આત્મ જાગૃતિ કરી અને એ ભૈરવ શેઠમાં સુંદર સાથની અંદર સામેલ થઈ જાય છે. पड़ा शहर में शोर હવે ભૈરવ ઠાકોર જે શેઠ છે એ શેઠ સુંદર સાથની અંદર સામેલ થઈ જાય છે એટલે બીજા જે લોકો હોય છે એ લોકો પણ ત્યાં આગળ શોર મચી ગયો કે આ ભૈરવ ઠાકોર હવે એમણે તો શરાબ અને તમાકુ માંસ મછલી બધું છોડી દીધું છે અને એ કોઈક સાધુ સંત આયા છે તો એ સાધુ સંતની શરણની અંદર એ સમર્પિત થઈ ગયા છે. तब दज्जाल लगा पुकारने ત્યારે સુંદર સાથી એ દજ્જાલ પુકારવા લાગે છે बड़ा जो किया जोर અને બડા કિયા જોર કે એ દજ્જાલ એ માયા છે એ માયા ખૂબ જોર કરવા લાગી. પહેલા તો માયા ક્યાં જોર કર્યું? એમના ઘરની અંદર જ માયાએ જોર કર્યું. સુંદર સાથી દજ્જાલ આપણે ક્યાંય બહાર લેવા જવાની જરૂર પડતી નથી. દજ્જાલ એ દજ્જાલ આપણા ઘરમાંથી જ ચાલુ થાય છે અને એ દજ્જાલે જ ઘરમાંથી જ પહેલા શોર ચાલુ કરેલો તો તમે આ બધું છોડી દેશો તો તમે કાલે મરી જશો તો મારું તો એ સ્વાર્થથી એ માયા છે ને માયા એ માયાના કારણે અને ન સમજવાના કારણે એમને ઈમાન ના હોવાના કારણે આ માયા જોર કરે છે. सखी बाई आई साथ में અને ત્યાં આગળ જે સખીબાઈ છે એ પણ ત્યાં સુંદર સાથમાં સામેલ થાય છે तीन संग आया गोवर्धन અને તેમની સાથે ગોવર્ધન પણ ત્યાં આગળ આવે છે સુંદર સાથમાં સામેલ થાય છે. लगे बड़सारी निंदा करने અને ત્યાંના જે ભણસાલી લોકો હતા એ ભણસાલી લોકો નિંદા કરવા માટે લાગી જાય છે ये कहां से आए मोमीन કે આ મોમીનો આ સુંદર સાથ ક્યાંથી આયા છે કે આટલું આવું જ્ઞાન લઈ અને આવી ચર્ચા કરે છે અને બધા જ માણસોને એ પોતાની તરફ ખેંચે છે તો આ જે સાધુ છે આ સુંદર સાથ આ મોમીન છે એ ક્યાંથી આયા છે?